ગાંધીનગર ગૌણ સેવા પસંદગી મંડળ ખાતે સીબીઆરટી પરીક્ષાના વિદ્યાર્થીઓએ વિરોધ નોંધાવ્યો। સીસીઈની પરીક્ષામાં સીબીઆરટી પદ્ધતિ દ્વારા નહીં પણ ઓફલાઈન લેવામાં આવે તેવી રજૂઆત કરાઈ। 7300 જગ્યાઓ માટે ગૌણ સેવા પસંદગી મંડળ સીસીઈની પરીક્ષા લેવાઈ રહી છે। પરીક્ષામાં કરવામાં આવતા નોર્મલાઇઝેશન સામે વિરોધ કરાયો છે। પરીક્ષા ગુણમાં તફાવત આવતો હોવાનો પણ ઉમેદવારોનો આક્ષેપ છે। ભૂતકાળમાં જે સીસી એક્ઝામ લીધી તો તેમાં વધુ પ્રશ્નો થયા હતા અને જો અને ઓફલાઈન પણ એક્ઝામો લેવાય જ છે જેમ કે રેવન્યુ પણ લીધી છે એ પણ સારી રીતે કન્ડક્ટ થઈ જ ગઈ તો પછી સીસી ઓનલાઈન કેમ એ ઓફલાઈન લેવાય તો વધુ સારું કારણ કે વિદ્યાર્થીઓને જ અન્યાય થાય છે એમાં। તમામ વિદ્યાર્થીઓની પણ એક જ માંગણી છે કે પરીક્ષા ઓફલાઈન લેવામાં આવે, આ ઓનલાઈન પદ્ધતિ રદ કરવામાં આવે। ગઈ વખતે આના લીધે ઘણું નુકસાન થયું છે વિદ્યાર્થીઓને। નોર્મલાઇઝેશનના માર્ક્સના લીધે વેરિએશન પણ ઘણું આવે છે રિઝલ્ટમાં। તો ગઈ વખતે વિદ્યાર્થીઓ બહુ મોટા પ્રમાણમાં આના પર વિરોધ કર્યો હતો, ત્યારે ગૌણ સેવા પણ તૈયાર હતું કે હવે બીજી વખત આવી રીતે પરીક્ષા કન્ડક્ટ નહીં કરીએ અને ઓફલાઈન લઈશું। અને આજે જ્યારે એનું પરિપત્ર બહાર આવ્યો છે ત્યારે એમાં સ્પષ્ટપણે સીબીઆરટીથી લેવાશે એવું લખેલું છે। તો અમારી માંગણી એ છે કે ઓફલાઈન પરીક્ષા લેવામાં આવે અને વિદ્યાર્થીઓનું હિત સચવાય એવી અમારી સરકાર અને જીએડી અને ગૌણ સેવામાં માંગણી છે અમારી।